હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે હું સરસ મજાની નાસ્તાની રેસીપી લઈને આવી છું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં 4 નંગ બટેકા લીધેલા છે, તેને મેં બાફીને રાખેલા છે। હવે એક આપણે મિક્સર જાર લેશું, તેમાં આપણે બાફેલા બટેકાને એડ કરી દેવાના છે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલા પૌવા એડ કરવાના છે, જે રેગ્યુલર પૌવા હોય તે જ લેવાના છે। અડધા કપ જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે અને અડધા કપ જેટલું આપણે પાણી એડ કરી દઈ। હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે ચણ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, આવી જ કરવાની છે। હવે તેને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લેવાની છે। તેવી રીતે આપણે બધી પેસ્ટને લઈ લેશું। હવે તેમાં આપણે અડધા કપ જેટલો આપણે ઝીણો રવો આવે છે તે લેવાનો છે, એકદમ બારીક હોય તે જ લેવાનો છે। હવે તેમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈ। રવો છે એટલે થોડું પાણીની જરૂર પડશે અને થોડું ઘટ પણ થઈ જશે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ। 1 ચમચી જીરું એડ કરવાનું છે, 5 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાના છે। આદુ, લસણ અને મરચાં છે આવી રીતના ચોપ કરેલા, તે આપણે અત્યારે 2 થી 3 ચમચી જેટલા એડ કરવાના છે। 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈ। 1 નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ છે તે પણ આપણે એડ કરવાનું છે। 1 વાટકી ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈ। હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે તેમાં આપણે 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ અને થોડું પાણી એડ કરી દઈ અને સરસ મજાનું આપણે બેટર તૈયાર કરવાનું છે। બહુ પતલું નથી કરવાનું આપણે। હવે 5 ચમચી જેટલો આપણે ઈનો ફ્રૂટ સોલ છે તે એડ કરવાનો છે અને ઉપરથી આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે કંઈ આપણે નોનસ્ટિક પેન મૂકવાનું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈ। 5 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે અને જે બનાવેલું બેટર છે તે આપણે અત્યારે 1 ચમચા જેટલું આવી રીતના પાથરી દેવાનું છે અને નાના નાના સરસ રીતે આપણે પેનકેક ઉતારવાના છે। હવે નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને રાખશું અને એકદમ ઇઝીથી નીકળી જશે, તમે જોઈ શકો છો। હવે તેને આપણે પલટાવી દેશું। તમે જોઈ શકો છો સરસ રીતે બંને બાજુ ક્રિસ્પી થઈ ગયા છે અને એકદમ ઇઝીથી નીકળી પણ જાય છે। હવે આ નાસ્તો તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તેવી રીતે આપણે બધો નાસ્તો તૈયાર કરી લેવાનો છે। હવે આ ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। આ નાસ્તાને તમે ચટણી અથવા તો કોઈ પણ દહીં સાથે પણ લઈ શકો છો। તો છે ને સરસ મજાની રેસીપી, જોતા જ મોઢામાં પાણી આવી જશે। જો સવાર માટે આવો સરસ મજાનો નાસ્તો મળી જાય તો બીજું શું જોઈએ। તો કેવી લાગી આજની મારી આ રેસીપી, તમે જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને, ત્યાં સુધી આવજો।